પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા લોકશાહી રીતે ચૂંટાયેલા પ્રધાનમંત્રી બની ગયા છે. તેમણે આ મામલે પંડિત જવાહરલાલ નહેરુનો ઐતિહાસિક રેકોર્ડ પણ તોડી દીધો છે. પીએમ મોદીએ 26 મે 2014ના રોજ પ્રથમ વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. આજે તેમનો સતત કાર્યકાળ 4399 દિવસનો થયો છે. અગાઉ પંડિત જવાહરલાલ નહેરુએ 13 મે 1952 થી 27 મે 1964 સુધી કુલ 4398 દિવસ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવાઓ આપી હતી. આ સાથે નરેન્દ્ર મોદી ભારતના લોકશાહી રીતે ચૂંટાયેલા પ્રધાનમંત્રીઓમાં સૌથી લાંબા સમય સુધી સતત કાર્યભાર સંભાળનારા પ્રથમ પ્રધાનમંત્રી બની ગયા છે. અમે તમને આપીશું પળે પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.